નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? સ્વાગત છે દરેકનું કેમેસ્ટ્રી બાય નિમેશનના ઓશન પ્લેટફોર્મની અંદર। વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ રહ્યા છો કેમેસ્ટ્રી બાય નિમેશન પ્લેટફોર્મ અને આ પ્લેટફોર્મ પરથી હું રાહુલ ભુવા પેપર 4 સિરીઝના એપિસોડ નંબર 6 ની અંદર દરેક વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગોના મોસ્ટ આઈએમપી ઉદાહરણ અને મોસ્ટ આઈએમપી દાખલાઓનું ડિસ્કશન આજના આપણા આ વિડિયો લેક્ચરની અંદર આપણે કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તો આ વિડિયો તમે અંત સુધી નિહાળતા રહેજો અને વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોને જેટલો બને એટલો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી, તમારા ગ્રુપમાં આ વિડિયોને શેર કરી દો, જેનાથી તમારા મિત્રોને પણ ખ્યાલ આવે કે ભાઈ ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગોમાં કયા ઉદાહરણ આઈએમપી છે, કયા સ્વાધ્યાયના દાખલા આઈએમપી છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને જે જણાવું છું, દાખલાઓને જે તમને ટિક માર્ક કરાવું છે કે આ ઇમ્પોર્ટન્ટ છે, એ દાખલા એવા ઇમ્પોર્ટન્ટ છે કે જૂના વર્ષોમાં ઘણી બધી વખત પૂછાયેલા છે અથવા તો આવનારી પરીક્ષાઓમાં પણ હજી પૂછાઈ શકે એવા ચાન્સ ધરાવે છે। એવા દાખલા હું તમને ટિક માર્ક કરાવવા જઈ રહ્યો છું। વિદ્યાર્થી મિત્રો, જે હું તમને ટિક કરાવું છું એમાં તમારે 100% નહીં 200% કાળજી રાખવાની છે અને શીખવાના છે, અને કમ્પ્લીટ શીખી અને બોર્ડની પરીક્ષામાં જો પૂછાય તો તમારે લખવાના છે। આ સિવાય બાકીના પ્રશ્નોને પણ તમારે વિદ્યાર્થી મિત્રો નજરઅંદાજ કરવાના નથી, તમારે તેને સોલ્વ કરવાના છે, એને પણ શીખવાના છે। પણ અહીંયાથી જે હું ટીક કરાવું એ પ્રશ્નોમાં તમારે વધારે એફર્ટ લગાડવાનો છે, એમાં વધારે તમારે ધ્યાન આપવાનું છે। જો તમે બાકીના પ્રશ્નોમાં 100% ધ્યાન આપતા હોય તો આજે હું તમને ટીક કરાવું એમાં તમારે 200% ધ્યાન આપવાનું છે। આ એવા પ્રશ્નો હશે કે જે આઈએમપી હશે, જે ઇમ્પોર્ટન્ટ હશે, પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો હશે। એટલા માટે તમને એક આગ્રહ છે વિદ્યાર્થી મિત્રો, વધારે તમારો સમય બરબાદ ન કરતા શરૂ કરીએ આજનો સેશન। ચાલો આવી જાવ અહીંયા એનસીઈઆરટી ટેક્સ્ટ બુકની અંદર। ચાલો ટેક્સ્ટ બુકની અંદર ઓકે, અહીંયાથી ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ નંબર 6 વિકલિતના ઉપયોગો તમે અહીંયા જોઈ રહ્યા છો। આ વિકલિતના ઉપયોગોની અંદર કોઈ પણ ચેપ્ટર શીખતા પહેલા રેડી એ કેટલા માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું છે, કયા વિભાગમાં પૂછાવાનું છે, કેટલા માર્ક્સનો દાખલો આવવાનો છે, તે વિશે તમને નોલેજ હોવું જોઈએ। તો ચાલો આ નોલેજને પણ આપણે અહીંયા તમારા સુધી આપણે પહોંચાડીએ। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી તમને કુલ 11 માર્ક્સનું પૂછાવાનું છે। કેટલા માર્ક્સનું પૂછાવાનું છે? 11 માર્ક્સનું। કઈ રીતે 11 માર્ક્સનું? ચાલો હું તમને સમજાવું। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી 4 MCQ પૂછાવાના છે। પહેલા તમે સમજી લો, 4 MCQ પૂછાવાના છે। 3 માર્ક્સનો દાખલો, તે જ રીતે 4 માર્ક્સનો એક દાખલો પૂછાવાનો છે। હિસાબ મારો, 4 ને 3 7, 8 9 10 11, કુલ 11। ઓકે, કુલ ગુણ તમારા 11 રહેવાના છે આ ચેપ્ટર। એટલા માટે આ ચેપ્ટર ને આ જનરલ વિકલ્પની વાત કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો। 4 MCQ, 4 માર્કનો એક દાખલો, 3 માર્કનો એક દાખલો, તો આ ચેપ્ટર તમારે શીખી લેવું ખાસ જરૂરી બને છે। વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ। હવે આપણે સમજતા છીએ કે કયા કયા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, કયા કયા સ્વાધ્યાયના દાખલા આપણે કરવા જોઈએ, કયા MCQમાં પૂછાઈ શકે તેવા છે। વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે, આ પ્રશ્ન MCQ માટે તમારે અગત્યનો કહેવાય। MCQમાં પૂછાઈ શકે તેવો, એ ગુજકેટની પરીક્ષા હોય તોય ભલે, બોર્ડની એક્ઝામ હોય તોય ભલે, બંનેમાં પૂછાઈ શકે તેવો આ પ્રશ્ન છે। ચાલો, શાંત સરોવરમાં પથ્થર નાખવાનો દાખલો તમને ખબર જ છે, MCQમાં પૂછાઈ શકે એવો છે। શાંત સરોવરમાં આપણે શું નાખવાનો છે? પથ્થર। આપણને ખબર જ છે કોઈ શાંત વસ્તુ હોય આપણને સારી લાગે જ નહીં, આપણને કાંઈક ને કાંઈક એમાં હળી કરવા જોઈએ જ, એટલે આપણે પથ્થર ઘા કરીએ। એમ શાંત સરોવરમાં પથ્થર નાખવાનો છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ। એક આ લંબચોરસ વાળો ઉદાહરણમાં તો છે જ, રેડી, ઉદાહરણમાં તો છે જ, રેડી, સાથે સાથે સ્વાધ્યાયમાં પણ આવો દાખલો છે। એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, રેડી। એવું નથી કે બંનેમાં આપેલો છે એટલે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, આ બંને રકમ ઇમ્પોર્ટન્ટ છે, રેડી। 3 માર્ક્સ માટે તમને પૂછાઈ જાય તો પૂછી શકે તેમ છે, રેડી। અથવા તો MCQમાં આમાં લંબચોરસની પરિમિતિ, લંબચોરસના ક્ષેત્રફળની વાત કરી છે, કોઈ એક વસ્તુ MCQમાં પણ પૂછાઈ શકે, બેમાંથી। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અગત્યનો દાખલો છે। MCQ માટે સીમાંત ખર્ચવાળો દાખલો ફરજિયાત તમને આ MCQમાં પૂછાઈ શકે તેવો છે, રેડી। MR ગોતવા માટે સીમાંત આવક, સીમાંત ખર્ચવાળો એકવાર વિકલન કરી જે તે કિંમત હોય એમાં મૂકવાની છે। ચાલો આવી જાઓ।
હવે મેં તમને કીધું એમ આ સ્વાધ્યાયમાંથી કયા કયા ઇમ્પોર્ટન્ટ છે ચાલો ટીક કરો જે તમારી પરીક્ષામાં 3 માર્ક્સમાં આવી શકે તેવો 7મા ઉદાહરણમાં મેં તમને કીધેલો જ છે. ઉદાહરણમાં આજ મેં તમને ટીક કરાવ્યો એટલે ફરી એવું ન થવું પડે કે સર આ તો વધારે ટીક કરાવે છે, આ તો બધાય સર ટીક કરાવી દીધા. એવું નથી. ઉદાહરણમાં આવે એ સ્વાધ્યાયમાં આવે એટલે 2 વખત ટીક થાય. તમને એમ લાગે વધારે ટીક કર્યા પણ એવું નથી. દાખલાની માત્ર ને માત્ર રકમ બદલાયેલી છે, બાકી દાખલો એ જ છે. ચાલો આગળ વધતા. અને આ મોસ્ટ એમપી તમારી સ્કૂલની પરીક્ષામાં રાઉન્ડમાં પણ પૂછાઈ શકે. તે જ રીતે 11મો રેડી ખાસ જોઈ લેજો. 11મો પણ 3 માર્ક્સ માટે ઉપયોગી છે અથવા ઘણી વખત MCQમાં પણ આ પૂછાઈ જાય છે. ગુજકેટની પરીક્ષા હોય તો મોટા MCQ પૂછાય, તમને ખબર છે. ચાલો ત્યાર પછી 13મો ટીક કરો અને 14મો ટીક કરો. રેડી 13 અને 14 ઓકે થઈ ગયા. ચાલો આગળ વધીએ. 13 અને 14 ઓકે બેટા. બાકી MCQમાં 15, 16 અને આ 18 બધા સેમ જેવા છે MCQ માટે. તેમાં MCQ ખાસ લખી નાખો. વધતા અને ઘટતા વિધેય માટે એકવાર વિકલન કરવાનું હોય છે અને એકવાર વિકલન કર્યા પછી તમારે f' ઓફ x એટલે વિકલન જોવાનું હોય છે, વિકલન કેવું આવે છે. ચલો ગયા વર્ષની બોર્ડની પરીક્ષાની વાત કરું તો બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાનો હતો. અહીંયા સાઇન લખ્યું હતું, ખાલી એટલો ફેરફાર હતો sin x MCQની અંદર. તો MCQ માટે ઉદાહરણ નંબર 9 ખાસ અગત્યનું છે MCQ માટે. એટલે હું તમને MCQની પણ અહીંયા માહિતી આપતો જાઉં છું એટલે તમને ખબર પડે કયા કયા MCQ માટે પણ અગત્યના છે. ચાલો આગળ આવો. એટલે ઉદાહરણ નંબર 11 3 માર્ક્સ માટે રેડી. કયા અંતરાલમાં વધે છે, કયા અંતરાલમાં ઘટે છે, અંતરાલો મેળવવાના છે. રેડી. ચાલો આગળ આવી જાઓ. કોષ્ટક આવું બનાવવાનું. પરીક્ષામાં તમારે ખાસ આવું કોષ્ટક બનાવવાનું છે. ચાલો ત્યાર પછી ઉદાહરણ નંબર 13. ઉદાહરણ નંબર 13 IMPની અંદર sin x વત્તા cos x તમારે MCQની અંદર પણ પૂછાઈ શકે છે. આ ઉપરાંત 3 માર્ક્સમાં દાખલામાં પણ આ ગણતરી પૂછી શકે છે. MCQમાં પૂછાય તો ખાલી આની મેક્સિમમ મિનિમમ કિંમત પૂછે. મેક્સિમમ મિનિમમ પૂછ્યો, અંતરાલ નથી કહેતો હું તમને. મેક્સિમમ મિનિમમ કિંમત પૂછે આ રકમ માટે. જો મેક્સિમમ પૂછે તો √2 જવાબ આવે, મિનિમમ પૂછે તો -√2. હું તમને કહી દઉં શું જવાબ આવે છે. રેડી. sin x વત્તા cos x. રેડી. આ જવાબ આવશે. ત્યાર પછી આવી જાઓ 6.2 ની અંદર. 6.2 ની અંદર આવતા વિદ્યાર્થી મિત્રો અહીંયા એક છઠ્ઠા પ્રશ્નમાં અગત્યના જ છે, બધા એક જ રીતના છે. રેડી. પણ એમાં એક ખાસ આ 3 માર્ક્સ માટે 3 માર્ક્સ માટે બીજો C. બધા જ અગત્યના છે, બધા સેમ રીતના છે. એટલે રીત IMP છે સમજો. પણ અહીંયા E અને F વધારે તમારે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ત્યાર પછી આગળ આવો. હવે મેન વસ્તુ શરૂ થશે અને સૌથી વધારે પસંદગી આમાં લખો મોસ્ટ IMP. આ તો આવડવો જ પડે. અને બીજું એક વસ્તુ કહી દઉં તમને, આનો આ જ દાખલો તમને પ્રકીર્ણન સ્વાધ્યાયમાં પણ જોવા મળવાનો છે. રેડી. પ્રકીર્ણન સ્વાધ્યાયમાં પણ જોવા મળવાનો છે. ઓકે ક્લિયર, સમજાઈ ગયું. ચાલો હજી આગળ વધીએ. આ એક પ્રશ્ન MCQ માટે 14મો પ્રશ્ન MCQ માટે ખાસ અગત્યતા ધરાવે છે. 14મો પ્રશ્ન MCQ માટે ખાસ. ચાલો ત્યાર પછી મહત્તમ ન્યૂનતમમાં આવો. મહત્તમ ન્યૂનતમમાં તમે આવો એટલે સીધા આવી જાઓ 20મા ઉદાહરણમાં. ઉદાહરણ નંબર 20 IMP છે. ઓકે ચાલો હજી આગળ આવતા ઓકે 4 માર્ક્સ માટે 4 માર્ક્સ માટે IMP દાખલો કહી શકાય એવો 4 માર્ક્સનો આ દાખલો છે. રેડી. ક્લિયર. ચાલો ખાસ સોલ્વ કરજો આને. ત્યાર પછી સમલંબ ચતુષ્કોણ વાળો પ્રશ્ન IMP ની અંદર ટીક કરો. સમલંબ ચતુષ્કોણ વાળો પ્રશ્ન કે જેમાં ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે કેવું બતાવવાનું છે, મહત્તમ બતાવવાનું છે. ત્યાર પછી આગળ આવતા એક દાખલો તમને હેલિકોપ્ટર વાળો પણ જોવા મળશે જે અગત્યનો છે. ચાલો આમાં વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ. આ દાખલો એકદમ સિમ્પલ જ છે વિદ્યાર્થી મિત્રો. 3 માર્ક્સમાં આવો સ્વાધ્યાયમાં પણ છે. સ્વાધ્યાયમાં પણ છે. એટલે હું ફરીથી ટીક કરાવું તેમાં કોઈ નવીનતા નથી, એક જ રીતનો છે. આ આવડે એટલે સ્વાધ્યાયનો પણ દાખલો આવડે.
ઓકે, એટલે બંને દાખલાઓ સમાન છે. પછી એવું ન થવું જોઈએ કે સર કેટલા બધા ટીક કરાવી દીધા, આ તો બધા આવી ગયા, એવું ઘણા લોકો પછી કહેતા હોય છે, કોમેન્ટ કરતા હોય છે, એટલા માટે મારે તમને કહેવાનું. ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, 4 માર્ક્સ માટે અગત્યનો ધરાવતો એવો 28મો પ્રશ્ન 4 માર્ક્સ માટે સાદુરૂપ. ખાસ તમે આનું શીખજો તમે. ચાલો, હેલિકોપ્ટરવાળો આ પ્રશ્ન અહીંયા રહ્યો. જો હેલિકોપ્ટરવાળો આ પ્રશ્ન જેવો તમને વાત કરતો હતો, 4 માર્ક્સમાં પૂછાઈ શકે તેવો છે. કન્સેપ્ટ બહુ સિમ્પલ અને એક MCQનો જ કન્સેપ્ટ કહી શકાય. MCQમાં હજી એક આગળ આવે છે, એ જ MCQનો આ કન્સેપ્ટ કહી શકાય એવો જ કન્સેપ્ટ છે. એ હું તમને કહી હમણાં MCQ કોની સાથે આ હેલિકોપ્ટરનો દાખલો મેચ થાય એવો છે. ચાલો, અહીંયા આ પ્રશ્નની અંદર મેં તમને હમણાં વાત કરી sin x પ્લસ cos x મેક્સિમમ મિનિમમમાં મેં તમને કીધું √2 અને -√2 જવાબ આવે એવો જ આ દાખલો છે IMP. ત્યાર પછી એ નીચેનો પ્રશ્ન. ઓકે, ત્યાર પછી આગળ આવતા ત્રીજો પ્રશ્ન, 5માનો ત્રીજો. ઓકે, ચાલો આગળ વહી આવો. આગળ આવતા હવે જે મેન વસ્તુ શરૂ થાય છે તે કઈ છે? ચાલો, MCQમાં 11મો. ત્યાર પછી મોસ્ટ IMP દાખલો બંને 17 અને 18 બંને બે સેમ જેવા જ છે. એકમાં લંબચોરસ પતરું છે અને એકમાં ચોરસ પતરાનું છે. એટલે ચારે બાજુથી એકરૂપ ભાગના તમારે ચોરસ કાપવાના છે. જો 18મો પ્રશ્ન હું તમને વાત કરતો હતો તે. ચાલો, હવે અહીંયા આટલામાંથી કયા IMP છે મેન ખાસ જોઈ લેજો. 19મો પ્રશ્ન, નિયત વર્તુળમાં તમામ લંબચોરસના માંથી ચોરસનું ક્ષેત્રફળ કેવું હોય છે? ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હોય છે. તે ટીક થઈ ગયા. પછી 25મો પ્રશ્ન, અર્ધ શિરકોણ tan ઇન્વર્સ વાળો પ્રશ્ન. એક 28 મીટર લાંબા વાયરને કાપી અને તેના 2 ટુકડા કરવામાં આવે છે, એ પ્રશ્ન IMP છે. ઓકે, ચાલો બીજું આગળ વાત કરતા વિદ્યાર્થી મિત્રો, tan ઇન્વર્સ √2 અને sin ઇન્વર્સ 1/3. 26મો પ્રશ્ન. તો આ 4 પ્રશ્નો એ અગત્યતા ધરાવે છે. હવે બીજી એક વસ્તુ, 4 પ્રશ્નો અગત્યતા મોસ્ટ IMP પ્રશ્નો થઈ ગયા 4. હવે વિદ્યાર્થી મિત્રો, જો બહુ એમ કહેવાય કે ભાઈ અઘરું પેપર પૂછાય, આ IMP સવાલ તો છે, બહુ અઘરું પેપર ક્યારે કહેવાય? કે જે IMP આપેલું હોય અથવા IMP જેવું લાગતું હોય એની સિવાયનું જો પૂછાય એને કેવું અઘરું પેપર કહેવાય? કે ક્યારે આપણને એમ લાગે કે આ કોઈ દી પૂછાવાનું નથી, એ જ પૂછાઈ જાય ને અઘરું પેપર કહેવાય. તો એવો કયો પ્રશ્ન કે જે આપણને કેમ લાગતું હોય કે નહીં પૂછાય પણ એ પૂછાય, તેની અંદર હું અહીંયા સ્ટાર કરી દઉં. 23મો પ્રશ્ન. 23મો પ્રશ્ન ખાસ કે આપણને એમ લાગે કે એ નહીં પૂછાય પણ એ જ પૂછાઈ જાય, ત્યારે આપણને અઘરું પેપર લાગે એવો પ્રશ્ન નંબર 23મો. રેડી? અને 24મો. ઓકે, ચાલો આગળ વધીએ. આ 2 પ્રશ્ન એવા છે, એમાં વધારે 23મો પ્રશ્ન ખાસ. ચાલો હવે કહાં ગયા? અહીંયા આગળ આવી જાઓ. હું તમને વાત કરતો હતો આ 27માં MCQની. આ MCQ મોસ્ટ IMP છે. આ MCQ બહુ મોસ્ટ IMP છે. હેલિકોપ્ટરવાળા દાખલાને મેચ થાય એવો દાખલો છે. રેડી? આ વક્ર આપી દીધો છે, બિંદુ આપ્યું છે, એમ ત્યાં હેલિકોપ્ટરની વાત કરી છે અને સૈનિકને ઊભો રાખ્યો છે કોઈ બિંદુ આગળ. કન્સેપ્ટ તો સેમ જ છે. ઓકે, બંનેમાં કયા માર્ગે હેલિકોપ્ટર ગતિ કરે છે એ માર્ગ એટલે વક્ર. આ વક્ર આપી દીધો છે પણ ત્યાં આખી ઘટના આધારિત આપ્યો છે. આ ઘટના વગરનો દાખલો આપેલો છે. ચાલો આગળ વધતા હવે આગળ આપણે જઈએ ત્યારે 33મો 4 માર્ક્સ માટે અગત્યનો ધરાવે છે. 33મો વધતું કે ઘટતું વિધેય તમારે નક્કી કરવાનું છે. 4 માર્ક્સમાં પૂછાઈ જાય, વધતા ઘટતા અથવા 3 માર્ક્સમાં બી આવી શકે. એવું નથી કે 4 માર્ક્સમાં ક્યારે 4માં જ આવે, પણ અહીંયા ખાસ. ચાલો આગળ આવતા ચલો આ પ્રશ્ન આવી ગયો. લંબચોરસ એલ્યુમિનિયમના પતરાને દરેક ખૂણે 4 એકરૂપ ચોરસ, એટલે તમામ દાખલા એક સમાન છે. રકમ બદલેલી છે, ખાસ જોઈજો. છે સેમ જેવા આગળ કરાવેલો જ છે. આગળ કરાવેલ છે એટલે તમને એમ ન થવું પડે કે આ સર બીજી વાર કરાવ્યો, પણ આ છે બધા 3 સરખા જ. એટલે ખાસ પ્રેક્ટિસ કરી નાખજો. પ્રેક્ટિસ માટે વધારે તમને ચોપડીમાં આપેલા છે કે સ્ટુડન્ટ પ્રેક્ટિસ કરે એ હેતુથી આપેલા છે, પણ હવે તમને ખબર જ છે તમે કેટલી પ્રેક્ટિસ કરો છો. એ તો ખાસ પ્રેક્ટિસ કરજો. અને આગળના પેપર 4 સિરીઝના તમારે લેક્ચરો એપિસોડ જોવાના બાકી હોય તો ખાસ જોઈ લેજો. આ પણ મેં તમને આગળ કરાવ્યો વધે ઘટે વાળા
સ્વાધ્યાય 6.2 અંદર મેં તમને આ કરાવ્યો આઈએમપી મોસ્ટ આઈએમપી તમને કીધું એ જ દાખલો આ છે. જ્યારે મેં તમને વાત કરી કે હું તમને હજી પ્રકરણ સ્વાધ્યાયમાં પણ બતાવીશ આ દાખલો થઈ ગયો. 6થો આઈએમપી લખો. ઓકે, ત્યાર પછી આગળ વધતા આવી જાઓ અહીંયા 7, 8, 9, 10, 11 માંથી કેવો પ્રકારનો પ્રશ્ન તમને પૂછાઈ શકે એમ છે. તો એક બારીવાળો. રેડી? બારીવાળો થઈ ગયા પછી તમારે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 12મો થઈ ગયા પછી 14 અને 15મો પ્રશ્ન. આ પ્રશ્ન આઈએમપી વાળા પ્રશ્નો છે. રેડી? અને નતિ બિંદુ વાળો પ્રશ્ન 4 માર્ક્સ માટે. નતિ બિંદુ વાળો એક જ દાખલો છે એટલે 10મો પ્રશ્ન આઈએમપી ધરાવે છે 4 માર્ક્સ માટે. તો આ દરેક પ્રશ્નો તમારે તૈયાર કરી લેવા ખૂબ જરૂરી છે. ચાલો, આ સાથે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ સ્વાધ્યાય પણ પૂરું થઈ ગયું, ચેપ્ટર પણ પતી ગયું. ઓકે, તો મળીએ વિદ્યાર્થી મિત્રો આવતા એપિસોડની અંદર. એપિસોડ નંબર 7 સંકલનના વિદ્યાર્થી મિત્રો આઈએમપી દાખલાઓને, એની થિયરીઓને, એના સૂત્રોને ખાસ પ્રિપેર કરવા. તો મળીએ આવતા એપિસોડમાં, એપિસોડ નંબર 7 એટલે કે સંકલનના આઈએમપી ઉદાહરણો અને સ્વાધ્યાયો સાથે. ત્યાં સુધી આ વિડીયોને અહીંયા વિરામ આપીએ. આવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને જેટલો બને એટલો તમારા ગ્રુપની અંદર પણ શેર કરી દો. સરસ મજાનું કોમેન્ટ પણ અમને આપી દો. ચલો મળીએ, આવજો, ટાટા, બાય બાય, જય હિન્દ, જય ભારત.